કડવા ન લાગે તેવી નવી ટ્રીક સાથે આજે આપણે બનાવીશું મેથીના લાડુ। તો મેથીના લાડુ બનાવવા માટે 200 ગ્રામ મેથી, 50 ગ્રામ જેટલો ભાખરીનો લોટ, 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ, 300 ગ્રામ ઘી, કાજુ, બદામ, ગુંદર અને કોપરાનું છીણ લીધેલા છે અને 1 બાઉલ જેટલો આપણે ગોળ લીધેલો છે। તો સૌથી પહેલાં તો આપણે મેથીને આ રીતે ક્રશ કરી લઈએ। મેથીની કડવાશ એકદમ ઓછી કરવા માટે આપણે મેથીમાં આપણે હાફ બાઉલ જેટલું દૂધ એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને હવે કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકીને તેમાં આપણે ગુંદરને ફ્રાય કરી લઈએ। ગુંદરને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે અને આ રીતે આપણે બધો જ ગુંદર ફ્રાય કરી લેવાનો છે। અને હવે આ જ રીતે આપણે કાજુ અને બદામને પણ ફ્રાય કરી લઈએ। ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું કરી શકો છો। 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીને તેમાં આપણે થોડો ચણાનો લોટ શેકીને પછી તેમાં આપણે 1 બાઉલ જેટલો ભાખરીનો લોટ પણ શેકી લઈશું। આ રીતે આપણે બંને લોટને શેકી લેવાના છે। અને ત્યાં સુધીમાં આપણા ડ્રાયફ્રૂટ પણ એકદમ ઠંડા થઈ ગયા છે, તો તેને પણ આપણે મિક્સી જારમાં અધકચરા વાટી લઈએ। અને હવે એક વાટકીની મદદથી આ રીતે આપણે ગુંદરને ક્રશ કરી લેવાનો છે। અને ત્યાં સુધીમાં આપણી મેથી પણ એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તો 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીને આપણે મેથીને એકદમ શેકી લઈએ। આ રીતે આપણે મેથીને શેકી લેવાની છે અને હવે તેમાં આપણે જે લોટ શેકીને તૈયાર કરેલા તે લોટ એડ કરી દઈએ। ક્રશ કરેલો ગુંદર અને ડ્રાયફ્રૂટ પાવડર એડ કરી અને હાફ બાઉલ જેટલું આપણે કોપરાનું છીણ એડ કરીશું। અને હવે આ મિશ્રણમાં આપણે 1 ચમચી જેટલા ખસખસ અને 1 ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર એડ કરીએ। અને ગોળ પણ આપણો એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। હવે આ મિશ્રણમાં આપણે ગોળ એડ કરી લઈએ અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને આ રીતે આપણે લાડુ બનાવી લેવાના છે। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો।